આગાહીકાર અંબાલાલ પટેલે હુમલાની આગાહી કરી છે. જણાવવા માંગીશ કે બાંગ્લાદેશ બોર્ડર તરફ પણ હુમલો થવાની આવનાર સમયમાં આગાહી કરવામાં આવી છે. હજુ પણ ખરાબ સમય આવશે તેમ કહેવું છે અંબાલાલ પટેલનું. ગુજરાત તરફ પણ હુમલો થવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. આ સાથે જ સુઈગામ તરફનો ભાગ સાચવવાની આગાહી કરવામાં આવી છે. આગાહીકાર અંબાલાલ પટેલે યુદ્ધની આગાહી કરી છે. 19 મે 2025 સુધી વધારે સાચવવું પડશે તેમ કહેવું છે અંબાલાલ પટેલનું. જનસમુદાયને નુકસાન થાય તેવા ગ્રહો છે. આ સાથે જ 27 એપ્રિલના દિવસે પણ સાચવવું. પાકિસ્તાન બલુચિસ્તાન સાચવવું. આ સાથે જ શનિની અસરથી ગુજરાતની સરહદો સાચવવી પડશે તેમ અંબાલાલ પટેલે જણાવ્યું છે. કચ્છનું સુઈગામનો વિસ્તાર સાચવવો પડશે. આગામી સમયમાં અનિષ્ટ તત્વો માથું ચકશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. ના આધારે જોતા હજુ પણ સમય અનિષ્ટકારક છે. લગભગ આર્થિક ક્ષેત્રે, રાજનૈતિક ક્ષેત્રે તેમજ જન સમુદાય ક્ષેત્રે અનિષ્ટકારક ગ્રહો તો છે જ. એટલે હજુ તારીખ 19/5/2024 પહેલાં જે ક્રૂર ગ્રહનો ભરેલો છે, આસુરી સંપત્તિનો ઉદય થઈ રહ્યો છે. તારીખ 29/3/2005થી જ્યારે શનિ મીન રાશિમાં આવ્યો છે, મીન રાશિની અસર પાણીની બાબતો હોય છે. મીન રાશિની અસર પાણીપત, કુરુક્ષેત્ર, હરિયાણા એ ભાગો પર પડતી હોય છે. આ પર નવી દિલ્હી સુધીના ભાગો પર પડતી હોય છે. પણ ભિન્ન ભાગોમાં ભિન્ન અસરો થતી હોય છે. આ ઉપરાંત કુર્મ ચક્ર પ્રમાણે જોવા જઈએ તો ઉત્તર ભારત પર શનિના નક્ષત્રની અસર છે. તેનો વેધ છેક બાંગ્લાદેશના ભાગોમાં થઈને લંકા તરફના ભાગો તરફ જાય છે. આ ઉપરાંત જ્યારે ઈશાનમાં શનિ ગ્રહની અસરો થશે ત્યારે તેનો વેધ પણ લગભગ આપણા પશ્ચિમી સરહદો અને દક્ષિણ સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છના સીમાવર્તી ભાગો સુધી આવવાની શક્યતા રહે છે. એટલે તારીખ 19/5/2025 એક માસ હજુ સાચવવાનું રહે છે. ઓગસ્ટ માસમાં પણ હડતાળ આંદોલન વધારે થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત દક્ષિણ વિછીમાં વિછીમાં ગ્રહો છે. દક્ષિણમાં જગતના ગ્રહોની અસરમાં ભારત પણ બાકાત નહીં રહી શકે અને આસુરી સંપત્તિનો ઉદય જે નેગેટિવિટી છે એ વધારે છે. આ વખતે સત્વગુણ પ્રજામાં વધે તેવા પ્રજાએ ઉપાયો લેવા યોગ્ય રહે, જેમ કે ભજન, કીર્તન અને સત્વગુણ વધારવાનો. પછી તો યજ્ઞાદિ કૃત્યો આમાં કામ આપતા હોય તો પણ સારું.